એક નાનો અમથો દુકાનદાર એક દિવસ એક ઋષિમુનિ જોડે જાય છે. ઋષિમુનિને દંડવત પ્રણામ કરે છે, પગે લાગે છે અને ઋષિમુનિને કહે છે કે મારે ભગવાનને પામવા છે, તો મને એનો કોઈ ઉપાય બતાવો. ઋષિમુનિને કહે છે કે જીવનમાં એક નિયમ પાડ. તો કે બતાવો, કયો નિયમ પાડું? તો કે રોજે તારે આવતા જતાં કોઈ મંદિરે દર્શન કરીને આવવાનું. તો કે મારાથી નહીં ફાવે, મારું દુકાનને મંદિર બહુ દૂર છે, મને મંદિરે જવાનું નહીં ફાવે. તે કે સારું, સવારે વહેલા ઉઠીને તું સૂર્ય નમસ્કાર કર, સૂર્યને પાણી પીવડાય, સૂર્યના દર્શન કર. કે મારાથી સવારે વહેલા ઉઠાતું નથી અને હું સવારે ઉઠું નહીં, સવારે જાઉં નહીં. તે કે સારું, કંઈ વાંધો નહીં, તું કોઈ બી 5 મિનિટ કાઢીને ભગવાનનું નામનું સ્મરણ કર, 5 મિનિટ ભગવાનનું નામ લે. તે કે એ બી મારાથી નહીં ફાવે. તો ઋષિમુનિ કે આને એવું તો શું કહું કે ભગવાન પામે? એટલે સામેથી બોલે છે વેપારી કે ઋષિમુનિ એક કામ કરું? તો કે શું? કે મારી દુકાનની સામે બીજી એક દુકાન છે, મારો ખાસ મિત્ર છે, બસ એને રોજે જોઈશ અને એને જોયા પછી જ હું જમીશ. ઋષિમુનિ કે ઓકે, ચાલ આ નિયમ બી તું નિત્યક્રમ ચાલુ રાખ અને આ નિયમ ચાલુ રાખજે. પેલો ઋષિમુનિ કહે છે ઓકે. પેલા ઋષિમુનિને પગે લાગે છે અને પેલો વેપારી મિત્ર નીકળી જાય છે. દુકાનમાં રોજે બેસે, એની પત્ની જમવાનું લઈને આવે તો પહેલાં એના મિત્રના દર્શન કરે, એની મિત્રનું મુખારવિંદ જોવે, પછી જ જમે. એનું નિત્યક્રમ હોય છે. એક દિવસની વાત છે, એ દુકાનમાં નજર મારે છે, સામેની દુકાનમાં એનો મિત્ર નથી હોતો. એટલે એને પૂછે છે, આજુબાજુવાળાને કઈ છે તે બધું ખબર નહીં પડતી. પછી એના નોકરને પૂછે છે કે તારો શેઠ ક્યાં છે? તે કે મારા શેઠ પાછળ ગોડાઉનમાં છે, બધી સાડીઓનું આવ્યું છે સ્ટોક, એની બધી ગણતરી કરે છે. એટલે પેલો ખાસ મિત્રો છે, એટલે એને પૂછ્યા વગર ડાયરેક્ટ ગોડાઉનમાં જાય છે. તો ગોડાઉનની અંદર 2 ખોખાની અંદર સોનાના તાર હોય છે અને સોનાના તારના પિલ્લા બનાવતો હોય છે. પિલ્લું બને ને, પેલું પતંગોનું પિલ્લું કેવું બને, પિલ્લું બનાવતો હોય છે. એટલે એ જોઈ જાય છે. એ તાર એકચ્યુઅલી સાડીમાં લગાવવાનો હોય છે, પણ ભૂલમાંથી એના માલમાં આવી જાય છે. એટલે એ કે ચાલ સોનું મળી ગયું છે ને, પિલ્લું એને 3-4 પિલ્લા બનાવી દીધા હોય છે. પેલો એનું મુખારવિંદ જોવે છે, પિલ્લા પર જઈને દોડતો બહાર નીકળીને જુએ છે કે ચાલો જોઈ લીધું. પેલો દોડતો પાછળની દુકાનમાં જાય છે. પેલા વેપારી મિત્રનું થાય છે કે આમ વિલ્લા જોઈ ગયો છે, આખા ગામને કહેશે અને બધે ખબર પડી જશે અને શું કરશે. એટલે પાછો એની પાછળ જાય છે અને પેલા મિત્રનો રોકે છે કે તું કોઈને કહીશ ના ભાઈ, 4 પિલ્લા નીકળ્યા છે, 2 સોનાના પિલ્લા તારા અને 2 સોનાના પિલ્લા મારા. કહેવાનો મિત્ર એક નિત્યક્રમથી એને જો આટલો ફાયદો થયો, તો આપણે ભગવાનનો નિત્યક્રમ લઈએ કોઈ બી 1 મિનિટ ભગવાન માટે, તો કેટલો બધો ફાયદો થાય. વિચાર કરો, કોઈ બી એક નિત્યક્રમ લો, કોઈ પણ નિત્યક્રમ જોજો, એનું રિઝલ્ટ જોજો. દર્શન કરવાનું કે મનમાં નામ લેવાનું કે સવારે બોલીને જય શ્રી કૃષ્ણ જવાનું, કંઈ બી નિત્યક્રમ લો. ચલો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ.